હેલો ગાઈઝ, આપણે આજે બનાવશું ચીઝ ગાર્લિક મેગી. આપણે પહેલા 1 ચમચી તેલ લઈશું. એમાં આ લસણનું પેસ્ટ ઉમેરશું. ત્યારબાદ તેને 2 થી 2 મિનિટ સાંતળીશું. એ સાંતળાઈ જાય એટલે આપણે 1 ગ્લાસ જેવું પાણી ઉમેરશું. ત્યારબાદ પછી આપણે જે મેગીમાં આવેલો છે મસાલો એને એડ કરીશું. સ્પાઈસી તો છે જ, એટલે હળદર થોડીક જ ઉમેરશું. અને સ્વાદ પ્રમાણે થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. પછી 1 થી 2 મિનિટ તેને ગરમ કરી લઈશું. ત્યારબાદ આપણે મેગી ઉમેરશું. હવે ઢાંકણું રાખીને 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. બસ 1-2 મિનિટમાં મેગી રેડી થઈ જશે. હવે ચીઝ આપણે એકદમ મિક્સ કરી દઈશું. બસ રેડી છે આપણી ચીઝ ગાર્લિક મેગી. બસ હવે આપણે ગરમા ગરમ સર્વ કરીશું. રેડી છે આપણી ચીઝ ગાર્લિક મેગી.